friends, welcome to my channel Stories of Guju Canadian and Guju Indian. So we are back to Canada and now we are opening our luggage. So લગેજમાં મેં અમુક એવી બ્રેકેબલ વસ્તુ મૂકી હતી, પણ કેવી રીતે મૂકી હતી તો હું તમને બતાવું કે એ તૂટી ગઈ છે કે સેફ રહી છે. લેટ્સ ચેક. ઓકે, એન્ડ ઇન ફ્યુચર તમારે પણ આવી કોઈ વસ્તુ લાવવી હોય, જેમ કે ગ્લાસ લીડ છે કે કોઈ બી અનબ્રેકેબલ વસ્તુ જેમ કે દીવા છે ડેકોરેટેડ, ત્યાં બહુ જ સરસ મળે ઇન્ડિયા, રાઈટ? અને એકદમ ચીપ મળે. સો લેટ્સ સી એન્ડ આઈ વોન્ટ ટુ ઓપન ધ બેગ. So now I'm opening the bag and let's see what's inside. So સૌથી પહેલાં નીકળ્યું છે હિયાનના કાઇટ. એના ચાચુએ નાખી જતા બે કે છોકરાને કાઇટ ફ્લાઇંગ ડે હોય ને ત્યારે બતાવતા કે જો અમે રીતે ચગાવતા હતા. અને બીજા થોડા કપડાં છે, બટ કપડાની અંદર મેં એક ગ્લાસ લીડ મૂક્યું હતું. લેટ્સ સી કે સેફ એન્ડ સાઉન્ડ છે કે નહીં. વાવ, સી સેફ એન્ડ સાઉન્ડ છે. સો કપડાની વચ્ચે આવી રીતે મેં આ જે 7 kgની બેગ હોય એમાં અનબ્રેકેબલ વસ્તુ, એટલે આ બેગ મેં કેબિનમાં જ રાખી હતી, કેબિન બેગ છે. સો એટલે એ વસ્તુને કશું થાય નહીં, રાઈટ? અને બીજા તો કપડાં છે બધા. હવે આનો બીજો પાર્ટ બી છે. લેટ્સ સી એમાં મેં શું મૂક્યું હતું. એમાં પણ થોડાક કપડાં છે અને આ એક ભગવાનનો ગરબો છે, એને પણ કશું નથી થયું. અને આ બધા બાજોટ છે એ પણ વ્યવસ્થિત જ રહ્યા છે, કશું થયું નથી. અને આ બોક્સમાં મેં કાચના જાર મૂક્યા હતા, જે મને ગિફ્ટ સેટ આવેલો હતો. સી ઇટ્સ સો નાઇસ. અને એવા ને એવા જ છે, કશું થયું નથી. અને આની અંદર પણ મેં એક નાઇસ અને ક્યુટ, જે મારા સાસુમાએ ગિફ્ટ આપ્યો હતો મને, એ મેં દીવો મૂકેલો છે. સી જો દીવો મેં કેવી રીતે મૂક્યો છે કે કાચનો પેલો માટીનો દીવો છે એ ભટકાઈને કાચની બોટલ ના ફૂટે એટલા માટે મેં એને રેપ કરી દીધો હતો ટી શર્ટથી, અને પછી અંદર મૂક્યો હતો. હિયાનનું ટી શર્ટ છે, એનાથી મેં રેપ કર્યો હતો. લેટ્સ ચેક કે એવો ને એવો રહ્યો છે કે નહીં. સો યા ઇટ્સ સો ક્યુટ એન્ડ તૂટ્યો નથી. સો આવો નવો જ રહ્યો છે. જો તમારે પણ આવી કોઈ વસ્તુઓ લાવવી હોય ઇન્ડિયાથી તો આવી રીતે તમે લાવી શકો છો. અને આ બધી વસ્તુને પ્રોપરલી સેફલી પેલું કરી અને મૂકી શકાય. અને બીજો પણ એક દીવો છે જે પણ મેં એવી જ રીતે મૂક્યો હતો, અને એ છે આ. સી એ પણ ક્યુટ છે, રાઈટ? અને બંનેની અંદર આવા નાના નાના કોળિયા પણ છે. સો દીવો મૂકીને આવી રીતે મૂકી શકાય આપણે ડેકોરેશનમાં. સો થેન્ક યુ મમ્મી. અને બીજું મેં મૂક્યું હતું આ એક શિવલિંગની ઉપરનું થાળું છે અને શિવલિંગ છે. સો યા આ બધી વસ્તુ જે તૂટી જાય એવી હતી એ મેં બધી કેબિન બેગમાં મૂકી હતી. જો તમારે પણ આવી કોઈ અનબ્રેકેબલ વસ્તુ લાવવી હોય તો તમે પણ આવી રીતે કેબિન બેગમાં મૂકીને લાવી શકો છો. જેથી પણ હા, મેક શ્યોર કે બહુ જ મેટલ ના હોય અને વાગે એવી વસ્તુ ના હોય. જેમ કે છત્રી છે, આપણે ડેકોરેશનમાં પેલી નવરાત્રિમાં છત્રી ડેકોરેટ કરીએ છીએ, હવે પેલી કચ્છી ભરતની ભરેલી એ છે. પ્લસ બીજી કોઈ વસ્તુ જેમ કે ત્રિશૂલ છે ભગવાનનું. કેમ કે અમારી સાથે થયેલું હતું, મને બાય મિસ્ટેક મેં ત્રિશૂલ ભગવાનનું મેં એમાં મૂકેલું હતું. કેમ કે મેં ડેકોરેશનનો જે સામાન લીધો હતો ભગવાનના મંદિર માટે અને ઘર માટે, એ બધો મેં એક કેબિન બેગમાં મૂક્યો હતો 7 kgની બેગમાં, જેથી કરીને એ તૂટી ન જાય, કેમ કે હું એને મારી સાથે રાખી શકું. સો એ બેગમાં ભૂલથી ત્રિશૂલ જતું રહ્યું હતું, તો અમને ત્યાં અમદાવાદ એરપોર્ટ પર જ ત્રિશૂલ કઢાવી નાખ્યું હતું. કેમ કે શાર્પ એન્ડ પોઇન્ટેડ ઓબ્જેક્ટ્સ હતા, સો દેટ ઇટ કેન હર્ટ્સ એની વન. સો અમને લોકોને એ બહાર કઢાવી દીધું હતું. તો હા, બસ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે એમાં આપણે નાઇફ છે, આવું પોઇન્ટેડ વસ્તુ છે એ ના મૂકીએ, બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એન્ડ યુ કેન કેરી એનીથિંગ ઇન યોર કેબિન બેગ જસ્ટ ટુ મેક શ્યોર
લાઈક મેડિસિન ને એવું ના હોય, કેમ કે એ મૂકશો તો થોડું ડોક્યુમેન્ટેશન આ તે બધું બતાવવું પડે. બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અમે લોકોએ ત્યાંથી સેફ ચેક ઇન કર્યું અને અહીંયા કેનેડામાં સેફ ચેકઆઉટ પણ કર્યું છે. અને મોસ્ટલી PR હોઈએ તો જનરલી કોઈ સિક્યુરિટી ચેક કે એવું કશું હોતું નથી. જસ્ટ તમારે ત્યાં એની ઓનલાઈન સિસ્ટમ પર લોગિન કરવાનું અને તમે લોકો જે એક ચીટ નીકળે તમારા આઈડેન્ટિફિકેશન સાથેની, એ તમારે બધી જગ્યાએ બતાવવાની અને યુ વિલ પાસ સિક્યોરિટી ચેક વેરી ઇઝીલી. અને આના પર બી હું એક વિડીયો બનાવીશ. સો yeah, stay tuned for that, and till then, bye, and don't forget to subscribe my channel Stories of Guju Canadian and Guju Indian. Bye.